પિતર. ગરુડજી પૂછવા લાગ્યા, સપિંડનમ વિધિમ બ્રૂહિ સૂતકસ્ય ચ નિર્ણયમ શય્યા પદાનમ સામગ્રી તેષામ ચ મહતી પ્રભુ. ગરુડજી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, સૂતક નિર્ણય કેટલા દિવસનો હોય તે મને જણાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે 10 દિવસ સુધી બ્રાહ્મણને સૂતક લાગે, 12 દિવસ સુધી ક્ષત્રિયને સૂતક લાગે, 15 દિવસ સુધી વૈશ્યને સૂતક લાગે છે, અને 1 મહિના સુધી શુદ્રને સૂતક લાગે છે. ચોથી પેઢીએ 10 રાત્રિનું સૂતક પાલન કરવું જોઈએ, 5મી પેઢીએ 6 રાત્રિનું સૂતક પાલન કરવું જોઈએ, 6ઠી પેઢીએ 4 રાત્રિનું સૂતક પાલન કરવું જોઈએ, 7મી પેઢીએ 3 રાત્રિ સુધીનું સૂતક પાલન કરવું જોઈએ. જો દૂરનો ગોત્રી કોઈ મરણ પામ્યો હોય તો માત્ર સ્નાન કરવું જોઈએ. જો તે વિદેશમાં મરણ પામ્યો હોય તો તેના ખબર સાંભળ્યા બાકીના દિવસો જે રહેતા હોય એટલા દિવસોની અંદર સૂતક પાલન કરવું. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, નાનું બાળક જો દાંત ઉગ્યા અગાઉ જો મરણ પામે તો માત્ર સ્નાન કરવું જોઈએ. દાંત ઉગ્યા પછી અને ચોલ કર્મ કરતા પહેલા જો મરણ થાય તો 1 રાત્રિનું સૂતક પાલન કરવું જોઈએ. ચોલ કર્મ કર્યા પછી જનોઈ આપ્યા પહેલા જો મરણ પામે તો 3 રાત્રિનું સૂતક પાલન કરવું જોઈએ. મોટી ઉંમરે જો મરણ પામે તો 10 રાત્રિ સુધીનું સૂતક પાલન કરવું જોઈએ. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, સૂતકના સમયે કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં. બ્રહ્મ, યતિ, અગ્નિહોત્રી અને રાજાને સૂતક લાગતા નથી. આ 4 વ્યક્તિ એવા કે જેમને કોઈ દિવસ સૂતક લાગે નહીં. જે બ્રહ્મચારી હોય, આજીવન જીવે ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, જે યતિ હોય, સંન્યાસી હોય, એમને પણ સૂતક લાગતા નથી. અગ્નિહોત્રી, જે દરરોજ અગ્નિને જમાડી અને જમવા વાળા. આખા ગુજરાતની અંદર 5 કે 6 ઘર છે બ્રાહ્મણોના, અગ્નિહોત્રી બ્રાહ્મણ, જે નિત્ય એમના વડવાઓ પણ જે અગ્નિને જમાડી અને જમતા, એમના વારસદારો પણ અત્યારે પણ અગ્નિને જમાડી અને જમવા વાળા. એમના ઘરની અંદર યજ્ઞકુંડ આજીવન ચાલુ રહે. વિવાહ ઉત્સવ, હોમ આદિનો આરંભ થાય, સૂતક જાણવા પહેલા રાજેલ અન્ન રાખવામાં અડચણ નથી. ભિક્ષા આપનારને દોષિત બને છે, અજાયપણે જો ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, વસુ અને રુદ્ર અને સૂર્યનું રૂપ ધારણ કરવા વાળા પિતામહના 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો જોઈએ. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેને સોનાના અથવા ચાંદીના વાળ વડે તેના 3 ભાગ કરવા જોઈએ. આમાંનો 1 ભાગ પિતામહને પિંડની અંદર મેળવવો જોઈએ. પિતામહની સાથે માતાનો પિંડ અને પિતાનો પિંડ મેળવવો જોઈએ. અને જ્યારે 12મા દિવસે આ પિંડદાનની જ્યારે વિધિ કરવામાં આવે અને પિંડથી જે ચાંદીના તારથી જેના પિંડ અંતે વેરવામાં આવે, ત્યાર પછી તમારો જે સંબંધ હોય એ સંબંધ બધા ત્યાં પૂરા થઈ જતા. મા દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, ભાઈ મામા, જે કુટુંબની અંદર જે કોઈ એમના સંબંધો લાગતા હોય એ બધા સંબંધો ત્યાં પૂરા થઈ જતા હોય. કારણ કે 12મા દિવસે જ્યારે પિંડ વેરાઈ જાય એની પછી એ જીવાત્મા આપણા જે પૂર્વજો જે વડવાઓ જ્યાં રહેતા હોય એમની પંક્તિની અંદર સદૈવ જતો હોય. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, પિતૃઓનું તર્પણ કરી વેદ મંત્રો સાથે સ્વદા શબ્દનો ઉચ્ચાર કરી અંતો બોલી અતિથિઓને ભોજન કરાવવું. આમ કરવાથી પૂર્વજો ખૂબ રાજી રહે છે. અને પૂર્વજો જે ઘરની અંદર રાજી નથી હોતા એ ઘરનું શું થાય તો કે અચૂકતા પિતર રુધિરમ પીબંતી. પૂર્વજો આપણા ઘરથી જો રાજી ન હોય તો એ ઘરની અંદર લોહીનું પાન કરે. કોઈ જગ્યાએ તમારે સારા વચના, દરેક જગ્યાએ તકલીફો પડે તો સમજવું કે આપણા પૂર્વજો આપણાથી રાજી નથી. એટલે પૂર્વજોને ખૂબ રાજી રાખવા. આજકાલ આપણે શું કરીએ, મા બાપ જીવતા હોય ત્યાં સુધી એમની સેવા પૂજા ન કરીએ, પછી મર્યા પછી સુપર ઉપર બેસાડી અને આજીવન પૂજવા. પણ એમની હયાતીની અંદર જો તમે સેવા કરેલી હોય તો મર્યા પછી કોઈ દિવસ સુપર ઉપર બેસવા નહીં માંગે. એટલે એમની હયાતીની અંદર સેવા કરી લે. ખૂબ આવું બધું થયું, કારણ કે હયાતીની અંદર એમની સેવા કરવી. આપણા ઉપનિષદમાં પણ કીધું કે ન માતું પર દેવતા, માથી મોટું કોઈ દેવ નથી. કારણ કે માનો તો ઉપકાર તમે ગમે એટલા એના સત્કર્મ કરો તો એમના ઋણમાંથી, મા બાપના ઋણમાંથી મુક્ત જ થવાતું નથી.
કારણ કે ભાગવતજીની અંદર પણ ભગવાન બોલ્યા કે સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન તર્યો યાસી નિર્વેશ પિત્રો મૃત્યુ સતાયુષા. સ્વજન્મ સુધી મા બાપની આપણે સેવા કરીએ છતાં પણ એમના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી. એટલે એમની હયાતીની અંદર ખૂબ સેવા કરવી. અહીં મા બાપને કોઈ દિવસ આપણે પાણી પણ આપતા ન હોય, પછી ચાલતા પગપાળા જઈએ, બહુચરાજી જઈએ, અંબાજી જઈએ, પાવાગઢ જઈએ, એ કોઈ દિવસ ડુંગરાવાળી માં રાજી ના થાય. મહારાષ્ટ્રની અંદર એક પુંડરીક મહારાજ થઈ ગયા. પુંડરીક મહારાજ મા બાપની ખૂબ સેવા કરી. જ્યારે ભગવાન મળવા માટે એમને આવ્યા ત્યારે ભગવાનને કીધું કે થોડી વાર તમે ભગવાનને કે બારે રહો. એક ઈંટનો ટુકડો મૂક્યો, ઈંટ મૂકી અને ભગવાન ઈંટ ઉપર ઉભા રહ્યા બારે. આ કેટલી અનન્ય સેવા છે. હાલે પણ તમે જાઓ પંઢરપુરની અંદર, જે પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથ ભગવાન એ પણ કૃષ્ણનું જ સ્વરૂપ. એ જે પુંડરીક ભગવાનને, પુંડરીક મહારાજને જે ભગવાને દર્શન આપ્યા હતા એ વિઠ્ઠલનાથ રૂપે ત્યાં ભગવાન સદૈવ માટે ત્યાં બિરાજમાન છે. એટલે મા બાપની સેવા થકી ભગવાન સુધી પહોંચ્યા. એટલે ખૂબ માનો મહિમા છે, પિતાનો પણ એટલો મહિમા. એક ભાઈને 7 દીકરા હતા, છતાં પણ એ મહાદેવજીના મંદિરે દરરોજ દર્શન કરવા માટે આવે. અને બીજા ભાઈને એકેય દીકરો નહીં, એ પણ દરરોજ મંદિરે દર્શન કરવા માટે આવે. એટલે પેલો ભાઈ દરરોજ પ્રાર્થના કરી ભોળાનાથને જળ ચડાવીને કે ભગવાન મને એક સારો દીકરો તું આપજે. અને બીજો ભાઈ કે તારે તો 7 દીકરા છે ને ફરી તારે કેમ 8મો દીકરો જોઈએ? એટલે કે 7 દીકરા તારે જોતા હોય તો તને મફતમાં આપ્યા. હવે તમે વિચાર કરો એ કેવા દીકરા છે. ભગવાન પાસે ખાલી એક જ દીકરો સારો માંગવા માટે આવે. એટલે મા બાપનું ખૂબ આપણી ઉપર ઋણ હોય. આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે આપણા પૂર્વજોને ખૂબ રાજી રાખવા છે. પૂર્વજોની સંતુષ્ટિ માટે આપણા શાસ્ત્રની અંદર પ્રયોગો બતાવ્યા. દર અમાસ આવે, બીજું કઈ ના થાય તો તમારે આટલું ખાલી કરવાનું. દર અમાસના દિવસે ગાયનું દૂધ લેવાનું, દેશી ગાયનું. ને કે આજકાલ આપણી બાજુ શંકરાચાર્યનું વધારે પાછું પ્રમાણ થઈ ગયું ચાલુ. એટલે દેશી ગાયનું દૂધ લઈ એની અંદર કાળા તલ નાખવાના અને દૂધ પાછું તાંબાના લોટામાં લેવરાય નહીં. આજકાલ આપણે મહાદેવજીએ જઈએ, અભિષેક કરીએ, પણ તાંબાના લોટાની અંદર દૂધ લઈએ. તાંબાના લોટામાં દૂધ લેવાથી દારૂ સમાન બની જાય, ઝેર થઈ જાય. તાંબાના લોટામાં કોઈ દિવસ દૂધ લેવાય નહીં. અને ભગવાનને અર્પણ કરો, એનાથી તમને વિરુદ્ધ ફળ મળે. એટલે ગાયનું દૂધ છે કાં તો સ્ટીલના લોટામાં લેજો, ન કે પિત્તળનો લોટો એના માટે સૌથી ઉત્તમ બતાવે. પિત્તળના લોટાની અંદર દૂધ લઈ કાળા તલ નાખી અને તમારા ગામની આજુબાજુ કોઈ પીપળાનું ઝાડ હોય એ પીપળાના ઝાડે 7 પ્રદક્ષિણા કરી અને દૂધ અને કાળા તલ વાળું એ ચડાવવાનું. ત્યાં ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલી અને ત્યાં પીપળે એક દીવો કરવાનો દર અમાસના દિવસે. 12 મહિનામાં 12 પ્રયોગ આવે. એનાથી તમારા પૂર્વજોને કોઈ પણ તમારા ત્યાં તકલીફ હોય એ તકલીફો સદૈવ માટે મટી જાય. આ ખૂબ મહિમા છે. બની શકે તો પાણીયારની અંદર નાની ડીશ મૂકી ત્યાં દરરોજ પાણીયારે એક દીવો કરીએ. આપણા ત્યાં એટલી બધી ઘણી તો ભ્રામકતાઓ એવી ફેલાવવામાં આવી કે દેવીઓને હંમેશા આડો દીવો થાય, દેવતાઓને ઉભો થાય. અમે તો આટલા બધા પુરાણો, આટલા વેદો બધું ભણ્યા, પણ કોઈ જગ્યાએ હજી સુધી એવું પ્રમાણ મળ્યું નથી કે દેવીઓને આડો દીવો થાય ને દેવતાઓને ઉભો થાય. કોઈ જગ્યાએ પ્રમાણ મળતું નથી. પુરીના જગન્નાથપુરીના શંકરાચાર્ય મહારાજ, નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ એવું બોલ્યા કે કોઈ પણ તમે દીવો કરો, આડી દિવેટ કરો કે ઊભી દિવેટ કરો, એની ગતિ અંતે ક્યાં થાય? ઉર્ધ્વ ગતિ, એટલે ઉપર જ ગતિ થવાની. એટલે કોઈ પણ દેવી દેવતાને તમે ઊભો દીવો કરો તો ચાલે, કોઈ આડો દિવેટ કરવાની કોઈ જગ્યાએ માન્યતા નથી. એટલે દરરોજ બની શકે તો પાણીયારે એક દીવો કરવો નાનો, નીચે ડીશ રાખી ડીશની અંદર દીવો મૂકવો. ઘણી જગ્યાએ અમે જઈએ ત્યાં પાણીયારે લોકો માતાજીના દીવા કરે છે. પાણીયારે કોઈ દિવસ માતાજીના દીવા ના થાય. પછી અમારે એ લોકોને કહેવું પડે કે પાણીયારે માતાજીના દીવા ના થાય. પાણીયારે ખાલી પૂર્વજોનો જ દીવો થાય.
એવું નહીં કે પૂર્વજો આપણને નડતા હોય તો જ દીવો કરવો, રાજી ખુશીથી પણ તમે કરી શકો. આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે આનાથી પૂર્વજો ખૂબ રાજી રહે. આ કર્યા પછી વસ્ત્રનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી શૈયાદાન કરવું. શૈયાને સુંદર રીતે સજાવી તેની નજીક છત્ર, દીપ, રૂપાનું આસન, ચામર, પાત્ર શૃંગારના સાધનો, મુખવાસના પદાર્થો, લક્ષ્મીનારાયણ ભગવાનની અલંકાર વાળી મૂર્તિ, સૌભાગ્યવતી સ્ત્રીએ પાસે બેસાડી વસ્ત્ર અલંકાર આપવા જોઈએ. ત્યારબાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરી બ્રાહ્મણને સોનાના કુંડલ, વીંટી, કંઠી, અગરખું, ધોતી જોડો, પાઘડી આદિ આપવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મીનારાયણ અને ગ્રહદેવીની પૂજા કરી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્સાહાભિમુખ રહી ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આપની જેવી ક્ષીર સાગરમાં સૈયા છે તેવી સૈયા મારા પૂર્વજોને સુવા માટે પ્રાપ્ત થઈ. આમ બોલી પ્રતિમા સહિત બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી. સૈયા સંકલ્પપૂર્વક આપવામાં આવે, સંકલ્પપૂર્વક બ્રાહ્મણને દાન આપવી જોઈએ. જો ધનવાન હોય તેને સૈયાની સાથે ઘરનું પણ દાન કરવું. જો આ સૈયા પાત્ર વગર આપવામાં આવે તો નરકનો અધિકારી બને. જ્યારે આ સદપાત્રને આપવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. કોઈ પણ તમે દાન પુણ્ય કરો તો હંમેશા સદપાત્રને જ દાન આપવું જોઈએ. જેવા તેવા વ્યક્તિને તમે દાન કરો એ દાન પણ તમારું સાર્થક થતું. કારણ કે મરુસ્થલ્યામ યથાવૃષ્ટિ સુધાર્થે ભોજનમ તથા દરિદ્રે દીયતે દાનમ સફલ પાંડુ નંદનમ. જે વ્યક્તિને જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે દાન આપો, એ દાન તમારું સાર્થક બને. શૈયાદાન કર્યા પછી પદદાન કરવું. 13 પદદાન છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ, તાંબાના પાત્ર આપવા જરૂરી છે. આવા 13 પદદાન 12મા દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા છે. સ્ત્રીની શૈયા ઉપર કાજળ, મહાવર, રોલી, વસ્ત્ર, આભૂષણ આદિ સુહાગની વસ્તુઓ મૂકવી જોઈએ. આ પ્રકારે 12મા દિવસે 13 પદદાન 13 બ્રાહ્મણોને આપવા છે. છત્રી આપવાથી મંદારને છત્રીની છાયા મળે છે. જોડા આપવાથી કાંટાવાળા માર્ગ ઉપર બેસવા માટે ઘોડો મળે. વસ્ત્ર આપવાથી ઠંડી અને ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી મંદારનો બચાવ થાય છે. કમંડલ આપવાથી જળપાનનું સાધન મળી રહે છે. આમાં પદદાન કરવાથી યમ માર્ગમાં બધી સુવિધાઓ મળી રહે. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, અધિક માસની અંદર જે તિથિ આવતી હોય, અધિક માસની અંદર બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું. બીજા મહિનાની અંદર જ્યારે જ્યારે એમની તિથિ આવે ત્યારે શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું. શ્રાદ્ધ કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. આમાં બ્રહ્મ ભોજન કરાવવું. જરૂર પડે તો 6 પિંડ યુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી 1 વર્ષ વીતી ગયા પછી ગયા શ્રાદ્ધ કરવું. આથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યારે ગરુજી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આ ગયાનું આટલું બધું મહાત્મ્ય શા માટે એ અમને જણાવો. ત્યારે ભગવાને કીધું કે બહુ ઉત્તમ પ્રશ્ન તમે મને પૂછ્યો. ગયા શ્રાદ્ધનું મહાત્મ્ય ભગવાન જણાવે છે કે ગયાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસનું એટલું બધું શરીર વિશાળ કાયા વાળું, જેમ કુંભકર્ણનું વિશાળ કાયા વાળું શરીર હતું, એવી રીતે આ ગયાસુરનું પણ એટલું બધું 5 કોષ વિસ્તારની અંદર ફેલાયેલું શરીર હતું. એટલી વિશાળ કાયા વાળો આ રાક્ષસ જ્યારે સ્વર્ગના ઉપર ચડાઈ કરી ઇન્દ્રાદી દેવતાઓ પણ હાર્યા છે. સ્વર્ગાદી દેવતાઓ બધા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને સ્તુતિ વંદના કરી બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મદેવ, અમને અમારું રાજ્ય પાછું અપાવું. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમારા માટે હું ગયાસુરને હું સંધિ કરી અને તમારું રાજ્ય તમને પાછું અપાવ્યું. એટલે બ્રહ્માજી ગયાસુરની સામેથી આવ્યા. જ્યારે ગયાસુર બ્રહ્માજીને દેખી ખૂબ રાજી થયો છે. ગયાસુર કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, આમ તો તમારી કે પૂજા કરવી હોય, તમને કે હજારો વર્ષ સુધી તમારા તપ કરીએ ત્યારે તમે અમને મળો, અને આજે તો સામેથી તમે મારી પાસે આવે. બોલો કે શું જોઈએ તમારે? એટલે બ્રહ્માજીએ કીધું કે તારું શરીર અમને યજ્ઞ કરવા માટે આવે. કારણ કે એટલું વિશાળ કાયા વાળું શરીર હતું. એટલે કે તારું શરીર અમને યજ્ઞ કરવા માટે આપ દેવતાઓને. તો કે મારું શરીર હું તમને યજ્ઞ કરવા માટે આપું, અને એ
5 ગોજ વિસ્તારમાં એને ઊંઘાડી દેવામાં આવ્યો. એટલી વિશાળ કાયાની ઉપર બધા દેવતાઓ ભેગા મળી અને એના શરીર ઉપર યજ્ઞ કર્યા છે. દેવતાઓનો હેતુ એ હતો કે એના શરીર ઉપર આપણે યજ્ઞ કરશું તો એ બળીને ભસ્મીભૂત થઈ જશે, પણ વિધિની વક્રતા આખી કાંઈક અલગ જ બની અને દેવતાઓ એના શરીર ઉપર સતત યજ્ઞ ચાલુ રાખ્યા અને 1-2 વર્ષ કે 10 વર્ષની 100 વર્ષ સુધી યજ્ઞ કર્યા છે. છતાં પણ આ ગયાસુરના શરીરને કોઈ પણ ઈજા થઈ નથી. ત્યારે અંતે વિષ્ણુ ભગવાનને બોલાવવામાં આવ્યા. વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ત્યાં હાજર થયા. ત્યારે વિષ્ણુ ભગવાને ગયાસુરને કીધું કે હે ગયાસુર, તારી જે કોઈ અંતિમ ઈચ્છા હોય એ અમને કહી દે. એટલે ગયાસુરે કીધું કે મારી અંતિમ ઈચ્છા તો એ છે કે મારી આ 5 કોષ વિસ્તારની અંદર જે કોઈ જીવાત્મા આવે, હજારો એને પાપો કર્યા હોય, જેમ આપણે જેસલ જાડેજાએ કીધું કે મારા મથેજા રાણી વાળ એટલા મેં પાપો કર્યા, માથાના વાળ એટલા અસંખ્ય મેં પાપો કરી નાખ્યા, પણ અંતે સતી તોરલના સાનિધ્યમાં જવાથી એ અત્યારે પીર થઈ અને પૂજાવા લાગી. વાલ્મીકી રામાયણની અંદર પણ વાલ્યો લૂંટારો જ્યારે એના પત્નીને પૂછવા માટે ગયો કે હું જે આ પાપ કરું એની અંદર તમે પાપમાં ભાગીદાર ખરા, ત્યારે વાલ્યા લૂંટારાની પત્નીએ એક જ જવાબ આપ્યો, પાપે વતવે વત સર્વમ મમત્વમ કિમ ભલ ભાગીનો. પાપ તમે કરો અને અમે શા માટે પાપના ભાગીદાર બનીએ. આ એક જ વાક્યએ વાલ્યાનું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું અને સપ્તર્ષિ મુનિઓ ખાલી રામ મંત્રનો જપ આપ્યો, કારણ કે જીવનની અંદર ભગવાનનું ભજન જ કરેલું નથી. તો ઉલટ જાપ જપત રામ નામા, ભગવાનના મરાના જાપ કર્યા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ કરી, કારણ કે એક જ આસન ઉપર 60,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ. એ રીતે અહીંયા ગયાસુરે પણ અંતે માગ્યું કે ભગવાન કે મારી આ 5 કોષ વિસ્તારવાળી ભૂમિની અંદર જે કોઈ જીવાત્મા આવે, ગમે એવા એના ખરાબ પાપો કર્યા હોય, એમના વંશજો અહીં આવી પિંડદાનની વિધિ કરે તો એને તમે મોક્ષ આપો એવું મને વચન આપો. કે આ લોકોના હિત માટે રાક્ષસે માગ્યું છે. બોલો, બાકી રાક્ષસ માગે તો પોતાના માટે માગે, બીજા માટે માગે નહીં, કારણ કે એના શરીર ઉપર 100 વર્ષ સુધી યજ્ઞ કર્યા દેવતાઓ. ત્યારે ભગવાને અંતે વચને બંધાણા કે જે જીવાત્મા આ 5 કોષ વિસ્તારવાળી જમીનની અંદર આવી પિંડદાન કરશે તો અરે ભગવાને કીધું કે આને તો હું મોક્ષ ગતિ આપીશ, પણ એની 71 પેઢીને પણ મોક્ષ ગતિ આપીશ. આવું ભગવાન ત્યાં વચન આપે. ભગવાન રામે પણ ત્યાં ગયાની અંદર વિધિ કરાવેલી. પછી એનું જે ગયાસુર નામ જે હતું એ અસુર શબ્દ કાઢી દેવામાં આવ્યો. હાલ ખાલી એનું નામ ગયા તરીકે ઓળખાય અને આપણા ગુજરાતના લોકો ગયાજી તરીકે ઓળખાય. ભગવાન રામે પણ ત્યાં વિધિ કરાવેલી. જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા મૈયા 3 જણા ત્યાં વિધિ કરાવવા માટે ગયામાં આવ્યા, એમના જે પુરોહિત બ્રાહ્મણ હતા એમને મળ્યા. ગોર મહારાજે કીધું, પૂજાની સામગ્રી લખીને આપી કે જાઓ તમે આ સામગ્રી લઈ આવો, પછી હું તમારી વિધિ કરાવું. પછી એમને વિધિ કરવા માટે રામ લક્ષ્મણ બંને જણા સામગ્રી લેવા માટે ગયા અને સીતા માતા એક વડના ઝાડના નીચે બેઠેલા, વડના છાયાની અંદર બેઠેલા. ત્યાં દશરથ રાજા પ્રેત સ્વરૂપે આવ્યા કે દીકરી મને ખૂબ ભૂખ લાગી, તો મને કઈ ખાવાનું આપ. એટલે ત્યારે સીતા માતાએ કીધું કે પિતાજી થોડી વાર તમે રાહ દેખો, વિધિસર આપણી પૂજા કરવાની. એટલે કે નહીં દીકરી, આ ભૂમિનો એટલો બધો પ્રભાવ છે, તો કે હું શું આપું? તો કે તું માટીના પિંડ બનાવીને આપીશ તો પણ મને મોક્ષ ગતિ મળી જશે. એવું નહીં કે મને મોક્ષ ગતિ, આપણી 71 પેઢીને મોક્ષ ગતિ મળશે. એટલે સીતા માતાએ પછી ફલ્ગુ નદીના કિનારેથી ભીની માટી લઈ અને હાથોહાથ 3 પિંડ બનાવી ભીની માટીના આપ્યા છે અને દશરથ રાજાએ પિંડોનો સ્વીકાર કર્યો. હાલે પણ તમે ગયામાં જાઓ, ત્યાં નીચે સીતા માતાનો હાથ અને ઉપર દશરથ રાજાનો હાથવાળું ત્યાં મંદિર બનાવ્યું અને આ 5 જણને સાક્ષીમાં રાખી આ પિંડદાન કર્યું છે સીતા માતાએ. પહેલા નંબરમાં ફલ્ગુ નદીને સાક્ષીમાં રાખ્યા, બીજા નંબરમાં ત્યાં ગાય હતી, ગાયને સાક્ષીમાં રાખ્યા, ત્રીજા નંબરમાં બ્રાહ્મણને સાક્ષીમાં રાખ્યા, ચોથા નંબરની અંદર તુલસી હતા, તુલસીને સાક્ષીમાં રાખ્યા અને 5મા નંબરમાં જે વડ હતું, વડને સાક્ષીમાં રાખ્યા. 5 જણાને કીધું કે તમે જ્યારે રામ આવે ત્યારે તમે આ સાક્ષી મારી ભરજો. 5એ કીધું કે સારું. અને પછી દશરથ રાજાને હાથોહાથ પિંડ આપ્યા અને આખો રઘુકુળ 71 પેઢી મોક્ષ ગતિને પામ્યો. ખાલી માટીના પિંડ આપ્યા તો પણ
જ્યારે રામ અને લક્ષ્મણ પૂજાની સામગ્રી લઈને આવ્યા અને ત્યારે સીતા માતાએ કીધું કે હવે કઈ પણ આપણે વિધિ કરવાની જરૂર કે કેમ કે મેં હાથો હાથ આપણા પિતાજીને પિંડ આપ્યા. એટલે એમના જે ગોર મહારાજ હતા, ગોર મહારાજ માનવા તૈયાર નથી કે કોઈને બોલાવે પહેલા કોઈ સામેથી આવીને પિંડ લે એવી ઘટના આજ સુધી બની નથી. તો પણ મને પણ આ વાતની ખબર હતી એટલે મેં એક નહીં 5 જણને સાક્ષીમાં રાખ્યા. પહેલા નંબરમાં સાક્ષી તરીકે ફલ્ગુ નદીના કિનારેથી ભીની માટી લીધી. આ ફલ્ગુ નદીને તમે પૂછીજો. ત્યારે ફલ્ગુ નદીને અંતે પૂછવામાં આવ્યું ત્યારે ફલ્ગુ નદી આજે ખોટું બોલી. ફલ્ગુ નદી કે મને કાંઈ પણ ખબર નથી, આમને શું કર્યું હું કાંઈ પણ જાણતી નથી. જે મહાભારતના યુદ્ધની અંદર યુધિષ્ઠિર બોલે કે નરોવા કુંજરોવા, નરે હોઈ શકે અને મનુષ્ય પણ નરે હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે. હકીકતમાં અશ્વસ્થા નામનો હાથી હણાયો હતો. કારણ કે ધર્મરાજા યુધિષ્ઠિર જાણતા હતા છતાં પણ ખોટું બોલ્યા. જમીનથી એમનો રથ અત્યારે ચાલતો, જીવનની અંદર ખાલી એક જ અસત્ય બોલ્યા તો એમનો રથ જમીનને સ્પર્શ થવા લાગ્યો. ત્યારે નદી આજે ખોટું બોલી છે. ત્યારે સીતા માતાએ કીધું કે તમારું, કારણ કે ગંગા જેટલું એનું ત્યાં માન સન્માન છે ફલ્ગુ નદીનું, અને તમારા ત્યાં કેટલા બધા લોકો આવી પિંડદાન કરે, તમે પણ ખોટું બોલ્યા. જાઓ, આજીવન તમને શ્રાપ આપું કે આજીવન તમારું પાણી નીચે ચાલશે. હાલ તમે જઈ ત્યાં હાથ ભરી ખાડો કરો તો નીચેથી પાણી નીકળે, બાકી ઉપર આપણે જેમ બનાસ નદી જે સૂકી ફટ પડી હોય એ રીતે આખી સૂકી નદી. આ સીતા માતાના શ્રાપનું કારણ. બીજા નંબરમાં સાક્ષી તરીકે ત્યાં ગાય માતા રાખ્યા હતા. ગાયને પૂછવામાં આવ્યું ત્યારે ગાય માતા પણ આજે ખોટું બોલી. ત્યારે સીતા માતાએ કીધું કે તમારી અંદર 33 કોટી દેવતાનો વાસ, તમે પણ ખોટું બોલ્યા. જાઓ, તમને પણ શ્રાપ આપું કે કળિયુગની અંદર તમારી પણ મહત્તા ઘટી જશે અને તમારી કિંમત આખી ઘટી. હાલ જુઓ, કળિયુગની અંદર હજારો ગાયો રોજની કતલ આમ થતી હોય, કતલખાને એટલી બધી ગાયો કપાતી હોય અને ગાયોના ચામડામાંથી કેટલી વસ્તુઓ બનતી હોય. કારણ કે જે ગાય પૂજનીય હતી એ ગાયોની અત્યારે આવી દુર્દશા થઈ, એનું મુખ્ય કારણ સીતા માતાની ખોટી સાક્ષી ભરી, એ મુખ્ય કારણ. કે જે પૂજનીય ગાયો અત્યારે આવી રીતે ઉકેડા ફેંકતી ના હોય, કારણ કે પૂજનીય ગાયો તો દરરોજ એની પૂજા થતી. કારણ કે ભગવાનને પણ ગાયો ખૂબ વાલી હતી. કૃષ્ણ ભગવાને પણ કીધું કે મારી ગાયો પગરખા ના પહેરે તો હું કેવી રીતે પગરખા પહેરું. જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પગરખા પહેર્યા નથી. બોલો, આટલી અનન્ય સેવા કરી. ત્યારે ગાય માતાને અંતે શ્રાપ આપ્યો કે કળિયુગની અંદર તમારી પણ મહત્તા ઘટી ગઈ. હાલ જુઓ, કળિયુગની અંદર ગાયની દુર્દશા છે, એનું મુખ્ય કારણ સીતા માતાની આ ખોટી સાક્ષી બની. ત્રીજા સાક્ષી તરીકે ત્યાં બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને પૂછવામાં આવ્યું ત્યારે બ્રાહ્મણ પણ આજે ખોટું બોલ્યું. બ્રાહ્મણ કે મને પણ કાંઈ ખબર નથી. ત્યારે સીતા માતાએ કીધું કે બ્રાહ્મણોનો તો કેટલો મહિમા છે. રામાયણમાં પણ ભગવાન રામ ખુદ એવું બોલ્યા કે વિપ્ર પ્રસાદા ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદા કમલા વરોહમ, વિપ્ર પ્રસાદા અજિતોર જીતોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામમ. કે બ્રાહ્મણોની કૃપાથી હું ન જીતી શકાય એવા લોકોને જીત્યો છું. બ્રાહ્મણોની કૃપાથી મારું નામ પણ રામ રાખવામાં આવ્યું. બ્રાહ્મણોની કૃપાથી હું આ ભૂમિને ધારણ કરેલી છે. બ્રાહ્મણોની કૃપાથી હું લક્ષ્મીને વર્યો છું. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું અવિદ્યો વા સવિદ્યો બ્રાહ્મણો મામ કિમ તનુ. ભગવાન કે બ્રાહ્મણ ભણેલો હોય કે અભણ હોય, પણ સાચો સાત્વિક જે બ્રાહ્મણ હોય એ ભગવાન કે મારું શરીર છે. વેદોમાં પણ બ્રાહ્મણોનો મહિમા ગવાયો કે બ્રાહ્મણો મુખમાં સિદ્ધ. ભગવાને સ્વયં કીધું કે મારું મુખ કોણ, તો એ બ્રાહ્મણો છે. ભગવાનનું મુખ સ્વયં બ્રાહ્મણો છે. એટલા માટે તો આપણા શાસ્ત્રમાં આચાર્યએ લખ્યું કે બ્રહ્મ વાક્ય જનાર્દના. બ્રાહ્મણ બોલે એ ભગવાન બોલ્યા સમજવું. અને તમે પણ ખોટું બોલ્યા. જાઓ, કળિયુગની અંદર તમને પણ શ્રાપ આપું. કળિયુગની અંદર તમને ગમે એટલું આપશે પણ તમને સંતોષ નહીં થાય. આ સીતા માતાએ શ્રાપ આપેલો. ગમે એટલું તમને આપે પણ સંતોષ ના થાય. ચોથા નંબરમાં સાક્ષી તરીકે ત્યાં તુલસી માતા હતા. ત્યારે તુલસી માતાને પૂછવામાં આવ્યું ત્યારે તુલસી માતાએ પણ ખોટી સાક્ષી કરી. તુલસી માતા કે મને પણ કાંઈ ખબર નથી, કારણ કે તુલસી અહીંનું ઝાડ નથી, સ્વર્ગનું ઝાડ છે. છતાં તમે પણ ખોટું બોલ્યા. જાઓ, કળિયુગની અંદર ગંદકીની અંદર તમારો ઉદ્ભવ થશે.
હાલ તમે જુઓ ઉકેડાની અંદર તુલસી ઉગ્યા હોય, ગટરમાં ઉગ્યા હોય, બાકી જેવી તેવી જગ્યાએ તુલસી થાય નહીં. આ સીતા માતાના શ્રાપનું કારણ. 5મા નંબરમાં જ્યારે અક્ષય વડને પૂછવાનું હતું ત્યારે સીતા માતાને એટલું બધું દુઃખ થયું કે મને જો આવી ખબર હોત તો આ 5 ની 25 જણાને સાક્ષીમાં નાખો. આ 4 જણા તો ખોટું બોલ્યા, હવે વડનું શું નક્કી સાચું બોલે કે ખોટું બોલે? અને વડ જો ખોટી સાક્ષી ભરી તો મારી કરેલી વાત કોઈ માનશે પણ નહીં. એટલે છેલ્લી સાક્ષી તરીકે જે વડની હતી, વડને અંતે પૂછવામાં આવ્યું ત્યારે વડે સાચી સાક્ષી ભરી. વડે કીધું કે તમારા પિતાજી પ્રેત સ્વરૂપે આવ્યા, ફલ્ગુ નદીના કિનારેથી ભીની માટી કરી 3 પિંડ હાથો હાથ બનાવીને આપ્યા અને 3 પિંડોનો સ્વીકાર કર્યો. તમારા પિતાજી આખો રઘુકુળ 71 પેઢીને મોક્ષ ગતિ થતો મેં કે મારીને આંખે દી. આવી સાક્ષી ભરી વળી. અને ત્યારે સીતા માતાએ કીધું, વડને આશીર્વાદ આપ્યા કે યુગો યુગો સુધી તમારી પૂજા છે. અત્યારે પણ એ વડ પૂજાય છે. જે રામાયણ કાળમાં હતો વડ એ અત્યારે પાછો છે, સુકાઈ ગયો એમ નહીં. હજારો વર્ષો થઈ ગયા છતાં પણ છે. હાલ પણ તમે ગયાજીમાં જાઓ એટલે પહેલી વિધિ ત્યાં નદી કિનારે, ફલ્ગુ નદીના કિનારે કરવામાં આવે. બીજી વિધિ ત્યાં ભગવાન વિષ્ણુના પગના નિશાન છે, વિષ્ણુ મંદિરમાં બીજી વિધિ થાય. અને ત્રીજી વિધિ જ્યાં અક્ષય વડ છે, વડની સાક્ષી ત્રીજી વિધિ કરવામાં આવે. આ 3 વિધિ થાય એની 71 પેઢીને મોક્ષ ગતિ મળે. જીવનની અંદર ફરી તમારે કાગવાસ નાખવાની પણ જરૂર ના પડે. ત્યાં વિધિ કરાવો પછી કાગવાસ નાખવાની જરૂર ના પડે, કારણ કે જેનો મોક્ષ થઈ ગયો એનો કાગવાસ કોઈ દિવસ નખાતો નથી. પૂજ્ય ડોંગરીજી બાપાએ ત્યાં અક્ષય વડની નીચે બાલ મુકુંદની ત્યાં ભગવાને સ્થાપના કરેલી છે. કૃષ્ણ ભગવાનની બાલ સ્વરૂપની ત્યાં વડની નીચે જ ભગવાનની ત્યાં સ્થાપના કરેલી છે ડોંગરીજી દાદાએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે તુલસી માંજોરથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું. પિંડ આપવા માટે ગયા સુરના મસ્તક ઉપર શમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો પણ 71 પેઢીનો મોક્ષ મળે છે. શમી એટલે શું થાય? શમી એટલે ખેદડીઓ થાય. જે રીતે 52ના જે પાન આવે નાના, એવા જ સેમ પાન આના ખેદડિયાના આવે. એવા ખાલી નાના પાન ઉપર ખાલી ભગવાન કે એક પિંડ મૂકવામાં આવે તો પણ 71 પેઢીને મોક્ષ ગતિ મળે. આ મોધવા દેહાદી કૃત્ય કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. તેમજ તેના સંતાનો સદવાસના ઉત્પન્ન થાય છે. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, નિર્ધન પણ જો આ કથા સાંભળે તો બધા પાપોમાંથી મુક્ત બની દાનના ફળનો અધિકારી બને. જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે, મારું ગરુડ પુરાણ સાંભળે તો તેની બધી ઈચ્છાઓ તેના પૂર્વજો તૃપ્ત કરે છે અને તે ધર્મરાજાના મંદિરની અંદર આદર સાથે બેસી શકે. ત્યારે સુજી સૌનકાદી મુનિઓને કહેવા લાગ્યા, આ પ્રકાર વિષ્ણુએ ઓલ્વા દેહાદિક દાનના ફળ જણાવ્યા. તે જાણીને સાંભળીને ગરુડજી ખૂબ આનંદિત થયા છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારુદ્ધારે સપિંડનાદિ સર્વકર્મ નિરૂપણો નામ ત્રયોદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.